નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી YouTube ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં. મિત્રો, પરમ દિવસના વિડીયોમાં મેં આપને જણાવ્યું હતું, આમ તો એક વિડીયોની અંદર મેં બે બાબતોની વાત કરી હતી કે મિશ્ર પાક અને ત્યારબાદ કે જે વિસ્તારોમાં આપણો કપાસનો પાક નિષ્ફળ ગયો છે તો એમાં શું કરવું. તો એમાં ઘણા ખેડૂત મિત્રોએ મને વ્યક્તિગત વોટ્સએપ કરીને અથવા તો ફોન કોલ કરીને માહિતી મેળવી કે હવે આગળ ઉપર શું કરી શકાય અને એના ઉપર વિસ્તૃત એક વિડીયો બનાવવાની વાત થયેલી. તો મિત્રો, આપણે આજે એની વાત કરશું કે જે વિસ્તારમાં આપણો કપાસનો પાક નિષ્ફળ ગયો છે આવા વિસ્તારોમાં શું કરવું. મિત્રો, આગાહી પ્રમાણે તો હજી એવું કહેવાય છે કે સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે અને શક્યતા છે. હાલ તબક્કે આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર ખરાડ છે, તડકો પડી રહ્યો છે. જમીન એકાદ બે દિવસની અંદર જ આપણો જે કપાસ જે વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યો છે અથવા તો 80% નાશ પામ્યો છે, તો 20% છોડવાને ઊભા રહેવા દઈને આપણે આપણા ખેતરનું રિસ્ક ન લઈ શકીએ. તો જે વિસ્તારમાં પિયતની વ્યવસ્થા છે એવા વિસ્તારોમાં આપણે કપાસના ઓપ્શન તરીકે રવિ સિઝન સુધી શું આપણે જમીનનો ઉપયોગ કરી શકીએ એની વિગતે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું ફાયદાકારક અને નફાકારક જો વસ્તુ હોય તો એ છે જુવાર. મિત્રો, મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં 12 માસ ગમે ત્યારે વાવી શકાય એવો આપણો એક જ પાક છે અને એ છે જુવાર, અને એને ગમે ત્યારે વાવો એવું છે. તો આપણી જમીનમાં જો કપાસનો પાક નિષ્ફળ ગયો છે, સૌથી પ્રાયોરિટી આપવાની વાત કરીશું જુવારને. 60 કે 80 દિવસે પાકતી જુવારની સારી એવી જાત પસંદ કરીને જો તમે એમાં વાવશો તો મિત્રો એમાંથી બે પ્રોડક્ટ આપ લઈ શકશો. એક તો જુવારને પકવીને એના દાણા છે એ પણ તમે લઈ શકશો, અને બાય પ્રોડક્ટ તરીકે જુવારના જે કંઈ આપણા કડક કહીએ છીએ, નિરણ કહીએ છીએ, એ પશુચારો પણ આપણે એમાંથી મેળવી શકીશું. તો પશુચારો, ધારો કે આપના ઘરે પાલતુ પશુ આપ નથી રાખતા, તો પશુચારાને આપ વેચી શકશો અને જુવાર છે એને માર્કેટમાં વેચી શકશો. તો બંને રીતે જુવાર છે અત્યારના સમય પ્રમાણે બેસ્ટમાં બેસ્ટ મારી દ્રષ્ટિએ છે, કારણ કે આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર એન્ડમાં જો એને વાઢવામાં આવે કે લણવામાં આવશે તો પણ દિવાળી પછી તમારું ખેતર છે એ ખાલી થઈ જશે અને રવિ સિઝન માટે તમારું ખેતર સંપૂર્ણપણે તમે મેળવી શકશો. બીજો પાક છે રોકડીયો પાક, એ છે મરચી. મિત્રો, રવિ સિઝનનું તમારું આયોજન હોય પરંતુ અત્યારે જો તમારી પાસે આ 12 માસ સુધી પાણીની વ્યવસ્થા હોય તો એ વિસ્તારમાં તમે અત્યારે કપાસ કાઢીને સરસ મજાની મરચી પણ રોપી શકો છો. મરચીનો પાક એવો છે કે જો અત્યારે ધરુવાળીયામાંથી તમે તૈયાર ધરુવો મેળવશો તો લગભગ 50 દિવસની અંદર એનું પ્રોડક્શન ચાલુ થઈ જશે, અને 50 દિવસમાં જો પ્રોડક્શન ચાલુ થાય તો દિવાળીના સમયે મરચાનો સારો એવો ભાવ માર્કેટમાં મળતો હોય છે. દિવાળી પછી પણ મરચાની ઓલ ટાઈમ ડિમાન્ડ હોય છે લીલા મરચાની. તો આપ મરચાની સારી જાત પસંદ કરીને જો અત્યારને મરચીનું રોપણ કરી દેશો તો 50-55 દિવસે આપણે ત્યાં પ્રથમ વીણી આપ કરી શકો એવી વ્યવસ્થા ચોક્કસ થઈ જશે. તો હું બીજા નંબર પર આપને મરચીની સજેશન કરું છું કે ભાઈ મરચી વાવો. મરચીમાં બીજું મહત્વની બાબત એ છે કે જો માર્કેટમાં સારા ભાવ મળે ને આપ મરચું ઉતારી લ્યો છો, વણી કરી લ્યો છો, તો માર્કેટમાં આપ લીલા મરચાં પણ વેચી શકો છો. અને ધારો કે વીણીના સમયે યોગ્ય ભાવ ન મળતા હોય તો આવા સમયે તમે મરચાને પાકવા દેશો તો સૂકા મરચાની પણ માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે, પાવડરની ડિમાન્ડ છે. આપ વ્યક્તિગત આપના વિસ્તારમાં ઘરે દળાવીને ઘરેથી પણ વેચી શકશો, એનો સારો એવો નફો તમે રળી શકશો. અથવા તો માર્કેટમાં જો તમે મરચાં વેચો તો સૂકા મરચામાં માર્કેટમાં પણ સારા એવા ભાવ મળે છે. ત્રીજો પાક હું તમને સજેસ્ટ કરીશ રીંગણીનો. રીંગણીના પણ અત્યારે જો ધરુવાળીએ લાવીને તમે ચોપી દેશો તો 45 થી 55 દિવસે તમને એમાં પણ રીંગણા વેચવાનું ચાલુ થઈ જશે, અને દિવાળીના સમયે રીંગણાની પણ ખૂબ ડિમાન્ડ હોય છે. મિત્રો, રોકડિયા પાક તરીકે અને શાકભાજીમાં રીંગણા પણ મહત્વનો પાક છે, તો આપ રીંગણા પણ વાવી શકો છો. ચોથી વસ્તુ એવી છે કે મકાઈ.
હજુ પણ મકાઈનું વાવેતર શક્ય છે અને ખાસ કરીને અમેરિકનના મકાઈને જો ક્યારેય આપણે ટ્રાય ન કરીએ તો હું સજેસ્ટ કરીશ આપના વિસ્તારમાં આપ અમેરિકન મકાઈની ઓછામાં ઓછી અડધા પોણા વીઘાની ટ્રાય કરશો. અમેરિકન મકાઈમાં સિટીની અંદર 40 થી 45 રૂપિયા સુધીના ભાવ હોય છે. આપણે કદાચ મકાઈનું વાવેતર કર્યું છે તો આપણને માર્કેટ સુધી પહોંચાડતા લગભગ 15 થી 20 રૂપિયાનો ભાવ મળશે અને બાય પ્રોડક્ટ તરીકે ચારા માટે મકાઈનો ચારો પણ તમને મળવાની સંભાવના છે. દેશી મકાઈ વાવો તો પણ વાંધો નથી, તો પણ એનું પ્રોડક્શન તમને મકાઈને એ રીતે મળવાનું છે. મારા મત મુજબ અને મને જ્યાં સુધી અનુકૂળ હતા એવા મેં તમને આ 5 પાક સજેસ્ટ કર્યા છે. આમાંનો કોઈ પણ પાક આપ વાવીને એમાંથી સારું એવું ઉત્પાદન લઈ શકશો અને જેમને રવિ સિઝનનું જ ઉત્પાદન લેવાનું છે એ અત્યારે તમારા વિસ્તારમાં ઉપયોગી હોય એવું કોઈ પણ વાવેતર કરી શકો છો. કઠોળ વર્ગમાં તમે મગ કે અડદનું પણ વાવેતર કરી શકો છો. તલ છે એ પણ 90 થી 95 દિવસે પાકી જતા હોય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કદાચ તલ તમારા જમીનમાંથી નીકળી જાય ને રવિ પાક થઈ શકે તો હજુ પણ તલ તમે વાવી શકો છો. આ ખાલી હું એમનેમ જ કહેતો નથી, કારણ કે તલની ખેતી શિયાળામાં પણ કરી શકાય છે. શું કહેવાય, પાલતાણા ડિસ્ટ્રિક્ટમાં પ્રગતિશીલ ખેડૂત જેઓ છે એ લોકો શિયાળામાં પણ તલ વાવે છે કે તલની ખેતી અત્યારે પણ શક્ય છે. મિત્રો, જો આપણે ટ્રાય કર્યું હોય તો અડધા વીઘાની આપ તલની પણ ટ્રાય કરી શકો છો. 2-3 પાકની અડધા વીઘાની કે વીઘાની ટ્રાય કરો, જેથી કરીને ભવિષ્યની અંદર તમને એક એવું આશ્વાસન મળશે કે ભાઈ એકલો કપાસ જ આ ઉપર આપણે ડિપેન્ડેબલ રહેવા કરતાં વીઘા 2 વીઘાનો નવો પાક કરીશું તો દરેકમાંથી વળતર શું મળે છે અને કપાસ કરતાં બીજા પાકમાંથી આપણે શું વધારે રળી શકીએ છીએ આવી એવરેજ પણ તમને કાઢવા માટે મળશે. માટે મિત્રો, નવા પાકની પણ થોડીક ટ્રાય કરજો. માત્ર કપાસ ગુમાવવાથી આપણે બધું જ ગુમાવી દીધું એમ કરીને બેસી રહેવા કરતાં ઈશ્વર પર ભરોસો રાખીને આપણે ફરી એકવાર ખેતીના કાર્યમાં જોડાઈ જઈએ અને હજાર હાજ પાડો. તમારા જે પ્રયત્નો છે એમાં ચોક્કસ તમને સાથ આપશે. કારણ કે સૂકો દુષ્કાળ હોય તો માનવીએ હારવાનું હોય. લીલા દુષ્કાળની અંદર, કારણ કે પાણી જ્યારે આપણી પાસે વ્યવસ્થા રૂપે હોય તો લીલા દુષ્કાળમાં હારવાની જગ્યાએ આપણે બમણા જોશથી કામ કરીએ અને ખેતીમાં આપણે લાગી જઈએ. આભાર મિત્રો.